નમસ્કાર મિત્રો, જી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। અવનવા સમાચાર જોતા રહો જી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં। વરણ ગામે 650મી રવિદાસ મહારાજ જન્મ જયંતિ નિમિત્તે કળશ યાત્રા યોજાઈ। ડીસા તાલુકાના વરણ ગામ ખાતે સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતિની ઉજવણી ભક્તિભાવ અને ઉત્સાહ સાથે કરવામાં આવી। આ પ્રસંગે ગામમાંથી ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। યાત્રામાં વરણ ગામના આગેવાનો, વડીલો, મહિલાઓ, યુવાનો અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા। સમગ્ર રૂટ દરમિયાન ભજન કીર્તન અને જયઘોષથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું। કળશ યાત્રાનું વરણ મહાકાળી મંદિર ખાતે ભવ્ય સામૈયું કરવામાં આવ્યું। મહેમાનોનું અને પવિત્ર કળશનું વધામણા કરીને ધાર્મિક વિધિ સાથે કળશને વધાવવામાં આવ્યો હતો। આ પાવન પ્રસંગે વરણ તાલુકા પંચાયતના સભ્યશ્રી, સરપંચશ્રી, ગ્રામ પંચાયતના સભ્યો તથા ગામના વડીલો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ રવિદાસ મહારાજના માનવ માનવેક ના સંદેશને જીવનમાં ઉતારવાની પ્રેરણા આપી હતી। કાર્યક્રમના અંતે તમામ ભાવિકો માટે ચા પાણીનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના યુવાનો અને આયોજકોએ ભારે જહેમત ઉઠાવી હતી। આજ રોજ વરણ ગામે 650મી રવિદાસની જન્મ જયંતિ નિમિત્તે કળશ યાત્રાના કાર્યક્રમમાં જોડાવાનું થયું। એ નિમિત્તે ગ્રામજનોનું ખૂબ ઉત્સાહ અને ભાવથી કળશનું સ્વાગત કર્યું અને એમાં ખૂબ ગ્રામજનો અંદર જોડાણા અને સમરસતાનું જે અભિયાન છે એમાં પૂરેપૂરો સહયોગ આપવાની ખાતરી આપી। આભાર। આપનું નામ? મારું નામ દિનેશભાઈ નાનજીભાઈ, જેડા જિલ્લા પંચાયત સદસ્યના મોટાભાઈ।